દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સંજેલી તાલુકાના હિરોલા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓએ રંગેચંગે શાળામાં પ્રવેશ મેળવ્યો હતો। બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ 1માં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરીને ઉત્સાહભેર આવકાર્યા હતા। આ પ્રસંગે પોલીસ ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે બાળકો આગળ વધે તે માટે તેમના આત્મવિશ્વાસનું નિર્માણ કરવું જરૂરી છે। આ માટે શાળા સ્તરે સતત રચનાત્મક કાર્યક્રમો યોજાવા આવશ્યક છે, જેમાં સહભાગી થવા બાળકોને સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠે અને સ્વસ્થ અને આદર્શ નાગરિકતાના નિર્માણમાં શિક્ષકોની ઘણી મોટી ભૂમિકા છે। વિદ્યાર્થીઓ શાળામાંથી સફળ જીવનના આધારસ્તંભ ગુણો આત્મસાત કરતા હોય છે। બાળવયના વિદ્યાર્થીઓની ઉર્જાને યોગ્ય દિશા આપીને ઉત્કૃષ્ટ પરિણામો મેળવી શકાય છે। વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના અભ્યાસને મહત્વ આપવા માટે જણાવ્યું હતું। પોલીસ જિલ્લા વડાએ પણ મહિલાઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓનો ઉલ્લેખ કરીને કન્યા કેળવણીનું મહત્વ જણાવ્યું હતું। આ તકે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સાધનો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। હિરોલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને પર્યાવરણ કાળજી માટેના પગલાં ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને જિલ્લા પોલીસ વડાએ ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું હતું અને એસએમસીના સભ્યો સાથે બેઠક પણ યોજી હતી અને શાળાના શિક્ષકો અને વાલીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા। સાથે જ શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો। મહાનુભાવોએ શાળા પરિષદમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક સાથે જ ડીઆર પોલીસ સાથે જ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી નીનામા સહિત શાળાના આચાર્ય, સીઆરસી, બીઆરસી સહિતના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।